નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, સૌથી પહેલા બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો આજની તારીખ 13/3/2026। તો આજના પેન્શન સમાચારની અંદર આપણે વાત કરવાના છીએ કેન્દ્રના ધોરણે ગુજરાત રાજ્યના પેન્શનરોની માંગણીઓનો પણ આજરોજ તારીખ 13/3/2026ના રોજ કરવામાં આવ્યો છે સ્વીકાર। તો મિત્રો, કઈ રાજ્ય સરકારની માંગણીઓ છે અને કઈ કઈ માંગણીઓ છે જેનો સ્વીકાર સરકારે આજે કર્યો છે, જેની આજના વિડીયોમાં આપણે વિગતે ચર્ચા કરવાના છીએ। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। તો જોઈએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલા વાત કરીએ તો ડીએમાં વધારો। 12 મિલિયન કર્મચારીઓ હાલમાં નવા પગાર પંચના અમલીકરણની રાહ જોઈ રહ્યા છે। તો તે પહેલાં પણ જાન્યુઆરી 2026 માટેનું મોંઘવારી ભથ્થું કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ છે। તો મોંઘવારી ભથ્થામાં અપેક્ષિત વધારો અને અપેક્ષિત પગાર વધારા અંગે અહેવાલો બહાર આવ્યા છે। તો ચાલો મોંઘવારી ભથ્થા સંબંધિત મહત્વપૂર્ણ આંકડાઓનું અન્વેષણ કરીએ મિત્રો। તો ખાસ કરીને હાલમાં ખૂબ જ રાહ જોવાતો હોય એવો વિષય એટલે કે 8મું પગાર પંચ। તો તે પહેલાં આજે જાન્યુઆરી 2026નો મોંઘવારી ભથ્થું છે તે વધારાને લઈને એક અપડેટ સામે આવી રહી છે, જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। તો વિગતવાર વાત કરીએ તો કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું ખૂબ જ મહત્વપૂર્ણ છે। તો મોંઘવારી ભથ્થું ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ડેટાને આધારે નક્કી કરવામાં આવે છે। તો મોંઘવારી ભથ્થું દર વર્ષે 2 વાર વધારવામાં આવે છે। તો હાલમાં કર્મચારીઓને 7મા પગાર પંચ હેઠળ બેઝ યર 2016 મુજબ મોંઘવારી ભથ્થું આપવામાં આવી રહ્યું છે। જોકે 8મા પગાર પંચનો કાર્યકાળ 1 જાન્યુઆરી 2026થી શરૂ થવાનો છે, પરંતુ હાલ માટે કર્મચારીઓને ફક્ત 7મા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થામાં વધારો કરીને પગાર વધારાનો લાભ છે તે આપવામાં આવશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થું દર વર્ષે 2 વાર વધારવામાં આવે છે। કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું દર વર્ષે 2 વાર વધારવામાં આવે છે। તો પહેલું મોંઘવારી ભથ્થું જાન્યુઆરીથી જૂન સુધી લાગુ પડે છે, જ્યારે બીજું મોંઘવારી ભથ્થું જુલાઈથી ડિસેમ્બર સુધી લાગુ પડે છે। તો દર 10 વર્ષે સરકાર કર્મચારીઓના મૂળ પગાર નક્કી કરવા માટે પગાર પંચની સ્થાપના કરે છે। તો ખાસ કરીને વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થામાં વધારા થતા હોય છે। તો પહેલો વધારો છે તે જાન્યુઆરીથી જૂન સુધીનો અને બીજો વધારો છે તે જુલાઈથી ડિસેમ્બર સુધીનો। આમ દર વર્ષે 2 વાર મોંઘવારી ભથ્થામાં વધારા થતા હોય છે, તેમજ દર 10 વર્ષે સરકાર કર્મચારીઓના મૂળ પગાર નક્કી કરવા માટે પગાર પંચની પણ સ્થાપના કરે છે। તો ત્યારબાદ કર્મચારીઓને દર 6 મહિને મોંઘવારી ભથ્થા મુજબ પગાર વધારાનો લાભ આપવામાં આવે છે। જો કે કર્મચારીઓ માંગ કરી રહ્યા છે કે દર મહિને તેમાં વધારો કરવામાં આવે અથવા દર 3 મહિને મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો આ વખતે મોંઘવારી ભથ્થું કેટલું વધી શકે છે। તો જાન્યુઆરી 2026ના મોંઘવારી ભથ્થામાં વધારાનો સમય આવી ગયો છે। તો હાલમાં કર્મચારીઓ હોળી પહેલા મોંઘવારી ભથ્થામાં વધારાની રાહ જોઈ રહ્યા હતા, જોકે આવું થયું નહીં। જોકે ડિસેમ્બર 2025 માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ડેટા જાહેર કરવામાં આવ્યો છે। તો આ ડેટાને આધારે એવું કહેવામાં આવી રહ્યું છે કે મોંઘવારી ભથ્થામાં વધારો લાગુ કરવામાં આવશે મિત્રો। તો સરકાર સામાન્ય રીતે મોંઘવારી ભથ્થામાં રાઉન્ડ ફિગરમાં વધારો કરે છે, તેથી એવો અંદાજ છે કે ડેટાને આધારે આ વખતે મોંઘવારી ભથ્થામાં ફક્ત 2%નો વધારો થઈ શકે છે। જોકે કર્મચારીઓ વધુ વધારાની માંગ કરી રહ્યા છે, તો તેઓ મોંઘવારી ભથ્થાને મૂળ પગારમાં ભેળવી દેવાની પણ માંગ કરી રહ્યા છે, પરંતુ સરકારે હજુ સુધી આ બાબતે કોઈ નિર્ણય લીધો નથી અને સરકારે સ્પષ્ટપણે ઇનકાર પણ કરી દીધો છે। તો ત્યારબાદ વાત કરીએ તો પગાર કેટલો વધી શકે છે। તો જો કોઈ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં
2% વધારો કરવામાં આવે તો 58%થી વધીને 60% થઈ જશે. તો મોંઘવારી ભથ્થામાં વધારો કર્મચારીઓના મૂળ પગાર પર આધારિત હોય છે. જો કોઈ કર્મચારીનો મૂળ પગાર ₹20,000 છે અને મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કરવામાં આવે છે તો તેમના કુલ પગારમાં દર મહિને ₹400નો વધારો થશે મિત્રો. ત્યારબાદ જોઈએ તો મોંઘવારી ભથ્થાના કિસ્સામાં સરકાર દ્વારા સામાન્ય રીતે 2 થી 3 મહિના મોડા જાહેર કરવામાં આવે છે. તો જો જાહેરાતમાં વિલંબ થાય છે તો કર્મચારીઓને લાભ પણ મળે છે. કર્મચારીઓને વિલંબના દરેક મહિના માટે બાકી રકમ છે તે ચૂકવવામાં આવે છે. પરિણામે આ વખતે કર્મચારીઓને જાન્યુઆરી અને ફેબ્રુઆરી માટે મોંઘવારી ભથ્થાની બાકી રકમ મળી શકે છે અને માર્ચના પગાર સાથે મોંઘવારી ભથ્થું વધી શકે છે. જો કે આ મુદ્દે હજુ સુધી કોઈ સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા નથી મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.